ઓકે 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 મિત્રો, અત્યારે હાલ આપણી સાથે ઘણા બધા મિત્રો જો અત્યારે હાલ જોડાયા છે. અત્યારે હાલ જે મિત્રો છે દરેક મિત્રોને અત્યારે હાલ હું હૃદયથી આવકારું છું. સાથે સાથે હું એમ કહી દઉં કે જે મિત્રો છે અત્યારે હાલ આપણી સાથે એ દરેક મિત્રો ઝડપથી એક વખત સરસ રીતે આપણી આ વિડીયો લિંક છે એને સરસ રીતે તમે લાઈક કરી દો અને પછી તમે એ લિંકને ફટાફટ તમારા બાકીના ગ્રુપની અંદર પણ શેર કરો. અત્યારે હાલ આપણી સાથે માત્ર 17 વિદ્યાર્થીઓ અત્યારે હાલ જોડાયા છે. હવે 17 વિદ્યાર્થીઓ છે એટલે 17 વિદ્યાર્થીઓ માટે ખાસ મારે કહેવું જોઈએ કે હવે આપણે બહુ ઝડપથી શીખી રહ્યા છીએ ત્યારે અને બહુ ઝડપથી આપણું કઠિન પ્રશ્નોની ચર્ચા થાય છે અને સાથે સાથે આપણે રિવિઝન પણ એક પ્રકારનું થઈ રહ્યું છે કઠિન પ્રશ્નોનું. તો પછી અત્યારે હાલ એનો લાભ લેવાની જગ્યાએ અત્યારે હાલ વિદ્યાર્થીઓ થોડા ઘટતા જાય છે, એ ન ચાલી શકે. તો ફટાફટ તમે તમારા જેટલા પણ ગ્રુપ હોય બધા ગ્રુપની અંદર એક વખત વિડીયો લિંકને શેર કરી દો, જેથી આપણે આજે જે કઈ ચર્ચા કરવાના છે એનો લાભ બાકીના મિત્રોને મળી શકે. વાહ સરસ, ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. કેટલાક મિત્રો નિયમિત રીતે લેટ જોડાતા હોય, કોઈ વાંધો નહીં, પણ દીકરાઓ ફટાફટ જલ્દી જે જોડાય છે બાકીના ગ્રુપની અંદર પણ મેસેજને ફોરવર્ડ કરી દો. આજે આપણે વિજ્ઞાન અને વિજ્ઞાનની અંદર આપણે આજે ચોથા ચેપ્ટરના ચર્ચા કરવાના છીએ અને સાથે સાથે તમારા જે કઈ પ્રશ્નો છે પ્રશ્નો તમે અહીંયા ચેટ બોક્સમાં આપી શકો છો, કમેન્ટ બોક્સમાં આપી શકો છો અને ગૂગલ ફોર્મમાં આપી શકો છો. આપણે ચોથા પ્રશ્નની 3 દિવસ દરમિયાન ચર્ચા કરવાના છીએ. તમારા જે કઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો આપી શકો છો. સાથે સાથે આપણે તમારા પ્રશ્નો નહીં હોય તો આપણે એનું પુનરાવર્તનનું કામ અને સાથે સાથે કઠિન પ્રશ્નોની ચર્ચા કરીશું. વેરી ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન વિક્રમજી, વાહ 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 વાહ. હેતલજી અત્યારે હાજર છે સુરતથી અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પણ હજી એટલો વધારો નથી કે જે વિદ્યાર્થીઓ સાથે આપણે સતત નિયમિત રીતે જોડાતા હતા એટલા વિદ્યાર્થીઓ નથી થયા. તો મિત્રો ઝડપથી એક વખત તમે આ વિડીયો લિંકને શેર કરી દો. ઓકે, ફટાફટ આપણે શીખવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 4 કાર્બનિક રસાયણ. અને આપણે બધા જ જાણીએ છીએ કે આ જે પ્રકરણ છે એ આપણને થોડુંક ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે આ પ્રકરણની અંદર આવતી કઈ જે કઈ વાત છે એ વાત આપણા માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે અને બહુ થોડું સમજવું પડે એવું છે. ઓકે, તો શરૂઆત કરીએ પ્રકરણ 4 કાર્બન અને તેના રસ સંયોજનો. હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી MS પટેલ, સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણાથી. તમે પણ તમારો પરિચય જલ્દી આપી દો. મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ. તમારા કોઈ પ્રશ્નો આવતા હોય તો આપણે એ પ્રશ્નોને સાથે સાથે લઈશું, કારણ ચેટબોક્સની અંદર તમે જે કઈ ગૂગલ ફોર્મમાં પ્રશ્નો મોકલાવ્યા છે એમાં કોઈ ચોથા ચેપ્ટર લગતો કોઈ પ્રશ્ન નથી એટલે આપણે અત્યારે હાલ એ નથી મોકલાવી શક્યા. પણ જો તમારા કોઈ અહીંયા પ્રશ્નો હશે તો આપણે પ્રશ્નોની પણ ચર્ચા અહીંયા આપણે કરીશું. વેરી ગુડ આફ્ટરનૂન બધા જ મિત્રોને. અત્યારે હાલ એક નાનકડો આપણો ક્લાસરૂમ થઈ ગયો એવું આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ, કારણ કે ઘણા મિત્રો અત્યારે હાલ આપણી સાથે એ પહેલા દિવસથી છે અત્યાર સુધી પણ સતત જોડાતા રહ્યા છે. બધા જ મિત્રોને ગુડ આફ્ટરનૂન અને ઝડપથી આપણે શરૂ કરીએ. મિત્રો શરૂઆત આપણા પ્રકરણની અંદર જે પ્રસ્તાવનાના મુદ્દાઓ છે, પ્રસ્તાવનાના મુદ્દાની અંદર આપણને સ્પષ્ટ કહ્યું છે, એકદમ સામાન્ય કાર્બનની અગત્યતા વિશેની વાત કરી છે કે તમામ સજીવો છે એમની સંરચનાની અંદર કાર્બન છે એ ખૂબ અગત્યનો ઘટક છે. અને આ તમામ સજીવોની અંદર કાર્બન ક્યાંથી આવે છે તો પૃથ્વીના પોપડામાંથી આવે છે. પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ 0.02% જેટલું છે. એ પૃથ્વીના પોપડાની અંદર એ કાર્બનનું પ્રમાણ 0.02% કેવી રીતે આવે છે, ક્યાંથી આવે છે? તો મિત્રો એ પૃથ્વીના પોપડાની અંદર કાર્બોનેટ સ્વરૂપે, કોલસા સ્વરૂપે કે પેટ્રોલિયમ સ્વરૂપે હોય છે. આ સાથે સાથે આપણે વધારે પ્રમાણમાં જો કાર્બનની વાત કરતા હોઈએ તો કાર્બન છે એ કાર્બન આપણે સમજી શકીએ છીએ કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપે છે અને કાર્બન ડાયોક્સાઇડનું સ્વરૂપે એનું પ્રમાણ 0.03% છે. એટલે કે એમ કહી શકાય 300 ppm, પણ હકીકતે અત્યારે હાલ એકચ્યુઅલ કન્ડિશનમાં 350 ppm કરતા પણ વધારે છે. પણ અત્યારે હાલ આપણે બુકમાં જે છે કે 0.03% આપણે એને ખાસ યાદ રાખીશું. ઓકે, ચાલો હવે કિરણજી પણ અત્યારે હાલ આપણી સાથે હાજર છે, આસ્થા બારોટ હાજર છે, યુગ હાજર છે, રામભાઈ રબારી હાજર છે, વાહ, હેતલ ઠાકોર હાજર છે. બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન. વિપુલજી તમને પણ ગુડ આફ્ટરનૂન. મિત્રો સાથે સાથે આપણે આ જે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે એ પાણીમાં પણ દ્રાવ્ય થતો હોય છે. એટલે આમ આપણે જુદા જુદા પ્રકારે આપણે કાર્બનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે આપણે શરૂઆતના જે આ કાર્બનના ટોપિક પછીની જો વાત કરીએ તો એ કાર્બનિક રસાયણ બાકીના રસાયણથી કેવી રીતે અલગ પડે છે એ ટોપિક છે. અને એ ટોપિકની અંદર આપણે પહેલા સમજવું પડે આયોનિક સંયોજનોને. એટલે એને થોડીક મુદ્દાઓની ચર્ચા આપણે કરી લઈએ.
હા, વેરી ગુડ, તમે પ્રમાણ કહી રહ્યા છો, સાચું છે. ઓકે, હવે આયોનિક સંયોજનને સમજી લઈએ. હકીકતે કાર્બન છે આયોનિક સંયોજન નથી હોતા, પણ એનો શું ડિફરન્સ છે એ આપણને ખ્યાલ આવે. આયોનિક સંયોજનો જે હોય એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઘણા ઊંચા હોય છે. તમે જાણો છો આયોનિક સંયોજનમાં NaCl બહુ સર્વસામાન્ય આયોનિક સંયોજન છે, એના ગલનબિંદુ ઊંચા છે, એટલે ઊંચા તાપમાને એ પીગળે છે. સાથે સાથે એમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ ઘણા પ્રબળ હોય છે. હવે આંતરઆણ્વીય આકર્ષણ બળ એટલે શું? અણુ અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ. કારણ શું છે કે આયોનિક સંયોજન બને છે જ કેવી રીતે? તો એક ધનાયન અને એક ઋણાયન વચ્ચેના ઇન્ટરેક્શન થી બને છે, બંને વચ્ચેના આકર્ષણથી બને છે. અને તમે જાણો છો કે ધનાયન અને ઋણાયન વચ્ચેનું આકર્ષણ બળ સૌથી વધારે પ્રબળ હોય, જેને પ્રબળ કુલંબીય આકર્ષણ બળ કહેવામાં આવે છે. અને જેના પરિણામે આપણે કહી શકીએ કે આયોનિક સંયોજનો છે એમના વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળ ઘણા પ્રબળ હોય છે. સાથે સાથે આપણે જો આગળ વાત કરીએ તો આયોનિક સંયોજનો છે એ આયોનિક સંયોજનો ની અંદર બનાવટ આપણે હમણાં જ કહી કે આયોનિક સંયોજનની અંદર એક ઇલેક્ટ્રોન છે આપનાર હોય, બીજો ઇલેક્ટ્રોન મેળવનાર હોય, એક આપે છે ધનાયન બને, મેળવે છે ઋણાયન બને, અને ધન અને ઋણાયન વચ્ચે પ્રબળ આકર્ષણ થાય. આ રીતે આયોનિક સંયોજનોમાં આંતરઆણ્વીય આકર્ષણ થતું હોય અને જેના પરિણામે એ વચ્ચેનું બંધ મજબૂત હોય. હવે બંધ મજબૂત હોય તો પછી આપણે એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ પણ ઊંચા હોય. સાથે સાથે આ જે આયોનિક સંયોજનો છે એ આયોનિક સંયોજનોમાં આયનો હોય અને આયનો નું જો આપણે જલીય દ્રાવણ બનાવીએ તો જલીય અવસ્થાની અંદર એ આયોનિક સંયોજનો ધન આયન અને ઋણ આયન ના સ્વરૂપની અંદર વિભાજન થાય, છૂટા પડે. આમ તો ખરેખર એનું ધન અને ઋણ આયનોમાં આયનીકરણ થાય એવો શબ્દ પ્રોપર કહી શકીએ. અને એ આયનીકરણ થાય જેના પરિણામે વિદ્યુતનું વહન કરી શકે છે. સાથે સાથે અહીંયા આપણે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે મજબૂત હોય એટલે બહુ નજીક હોય, અને બહુ નજીક હોય, અરે વાહ વાહ વાહ, પછી વાત કરું. આજે તો ધનરાજજીનો જન્મદિવસ છે. મેની 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 હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ધનરાજજી. વાહ, સરસ, અભિનંદન. ઓકે વિષ્ણુભાઈ, ગુડ આફ્ટરનૂન. ચાલો ત્યારે હવે મોટા ભાગના જે કાર્બન આયોનિક સંયોજનો છે એ ઘન અવસ્થાના છે. એનું કારણ એ છે કે એમના વચ્ચે પ્રબળ આકર્ષણ બળ છે જેના પરિણામે એ અણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે, એટલે એ ઘન અવસ્થા ધરાવે છે. સાથે સાથે મિત્રો આપણે જો વાત કરીએ આયોનિક સંયોજનોની તો એ બધા મોટા ભાગના બધા જ આયોનિક સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો તમને? તો હવે આપણે થોડીક વાત જેમ આયોનિકની વાત કરી એવી જ વાત આપણે કાર્બનિક માટેની વાત કરી દઈએ. કાર્બનિક સંયોજનો છે એમાં શું જુદાપણું છે, એના ગુણધર્મો કેવા છે. કાર્બન છે એ આયોનિક સંયોજનમાં આવતું નથી, એ સહસંયોજક સંયોજનમાં આવે છે. એમાં શું જુદાપણું છે જરા એની વાત કરી દઈએ. આયોનિક સંયોજનમાં તો આપણે કહ્યું કે આયોનિક સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે, પણ સહસંયોજક સંયોજનની જો વાત કરીએ તો એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. તમારી બુકની અંદર પણ તમે અત્યારે જોઈ શકો છો કે એક આપણને કોઠો આપ્યો છે એસેટિક એસિડ, ક્લોરોફોર્મ, ઇથેનોલ, મિથેન. આ જે કાર્બનિક સંયોજનો છે એ સહસંયોજક સંયોજનો છે જેમાં સહસંયોજક બંધ બને છે, અને આ સહસંયોજક બંધ બને છે એવા ઘટકોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તમે જોઈ શકો છો પ્રમાણમાં આયોનિક કરતા ઘણા નીચા છે. સાથે સાથે તમે જે આયોનિકમાં જોયું હતું કે એમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનની અંદર એ આકર્ષણ બળો નિર્બળ હોય છે. કારણ સહસંયોજક બંધ બને છે કેવી રીતે એ જરા યાદ કરી લઈએ. સહસંયોજક બંધ ભાગીદારીથી બને છે. ઓકે, પેલાની અંદર એક આપી દે છે, બીજો મેળવી લે છે, એટલે એકની પાસે નથી બીજાની પાસે છે એટલે મજબૂત આકર્ષણ થયું. પણ આની અંદર તો ભાગીદારી છે, એટલે ભાગીદારી વાળા જે કઈ ઇલેક્ટ્રોન છે એ બંને ના કહેવાય છે, અને એ આકર્ષણ પ્રમાણમાં થોડું નિર્બળ હોય છે. સર ક્વેશ્ચન પણ પૂછો ને. હા બેટા, હા ચોક્કસ પૂછીશ, ચોક્કસ બેટા, મને ખ્યાલ છે, હું ચોક્કસ. કારણ કે આમાં અત્યારે હાલ જે શરૂઆતનો આપણે પ્રસ્તાવનાનો ટોપિક છે ને થોડો સરળ છે, એમાં આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવાની છે, એટલે હું જરા ઝડપથી એને સ્કીપ કરું છું. કદાચ એમાંથી કોઈ ટૂંકો પ્રશ્ન કે એવું ચર્ચામાં કઈ ટૂંકો પ્રશ્ન પૂછાય તો આપણે ખ્યાલ આવે એટલે હું ઝડપથી એ લઈ લઉં છું. પછી કાર્બનિક રસાયણની દુનિયાની અંદર આપણે પ્રશ્નોથી શરૂઆત કરીશું. ઓકે દીકરા, ચલો હવે આપણે વાત કરીએ કાર્બનિક સંયોજનો છે એ વિદ્યુતના અવાહકો છે.
ત્યાં આગળ વાત કરી હતી આયોનિકમાં કે વિદ્યુતના વાહક છે, જ્યારે અહીંયા આયોનિક વાહક છે તો કાર્બનિક સંયોજનો સહસંયોજક સંયોજનો વિદ્યુતના અવાહક છે. કારણ શું? કારણ કે અહીંયા આયનો જ નથી. આયન નથી તો વિદ્યુત પ્રવાહનું વહન કરવા વાળા કોઈ કરિયર જ નથી. વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહન કરી શકે? ઇલેક્ટ્રોન કઈ રીતે વહન કરી શકે? એને વહેવા માટેના જે ઘટકો જોઈએ એ જ નથી. કારણ કે આયન હોય તો એ વહી શકે, ઇલેક્ટ્રોન હોય તો વહી શકે, પણ અહીંયા એવા મુક્ત ઇલેક્ટ્રોન નથી, એવા આયનો નથી, એટલે વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. સાથે સાથે આયોનિક સંયોજનોની વાત કરીએ તો એ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવે છે. એટલે આમ આયોનિક સંયોજનોની અંદર ઘન, પ્રવાહી અને વાયુ બધા જ આપણે અત્યારે હાલ મજામાં છીએ. ઓકે, મજામાં છો ને? તો આપણે અહીંયા અત્યારે હાલ તમે જોઈ શકો છો કે આપણી આસપાસ જે કઈ આયોનિક કાર્બનિક સંયોજનો છે બધા જ કેવા છે? ઘનમાંય છે, પ્રવાહીમાં છે ને વાયુ સ્વરૂપમાં પણ છે. ઓકે, સાથે સાથે આપણે આયોનિક સંયોજન એક અગત્યનો ગુણધર્મની વાત કરીએ તો એ પાણીમાં અદ્રાવ્ય છે. પણ કાર્બનિક દ્રાવકો જેવા કે કાર્બન ડાઇસલ્ફાઇડ છે, બેન્ઝીન છે, એવા જે દ્રાવકો છે એમાં કાર્બનિક સંયોજનો દ્રાવ્ય થતા હોય છે. ઓકે, એટલે તમને આ બંને ડિફરન્સ ઉપરથી ખ્યાલ આવશે, આયોનિક સંયોજનના ગુણધર્મો અને સહસંયોજક સંયોજનના ગુણધર્મો. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો તમને? તો પછી ફટાફટ એક સરસ મજાનું લાઈક પણ બિપિન વોરાજી કરી રહ્યા છે, લાઈક પણ આપી દો. અને હવે આપણે શરૂ કરીએ કાર્બનની દુનિયાની અવનવી વાતો. ઓકે, હવે પ્રશ્ન માટે તૈયાર થઈ જાઓ મિત્રો. કાર્બન જે છે એને સમજીએ પહેલા સૌથી વધારે અગત્યનું છે કેમ આપણે કાર્બનિક ઘટકોને સમજી રહ્યા છીએ, કેમ એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિશ્વની અંદર આપણે જે કઈ તત્વોની ચર્ચા કરી રહ્યા છીએ, આપણી બુક પ્રમાણે અત્યાર સુધી 118 તત્વો જાણીતા છે. આ 118 તત્વોમાં એક કહી દીધું, અરે ગોગા ડિજિટલ અકોલિયા, દીકરા મમ્મીને કહેજો આજે મારું નામ સર બોલ્યા છે, મમ્મી નહીં મારે. ઓકે, વાહ, ગ્રેટ. નામ ન બોલે દીકરા એમાં ન મારે મમ્મી, આપણને આવડવું જોઈએ, બરોબર? મારે તો નહીં, પણ છતાં ચલો ફટાફટ આપણે કાર્બનિક સંયોજનની ચતુસંયોજકતા અને કાર્બનિક સંયોજનોની અંદર રહેલી એની સંયોજકતા વિશે વાત કરીએ. ઓકે, બીજા શબ્દોમાં આપણે કહીએ તો કાર્બનિક સંયોજનો શા માટે બાકીનાથી અલગ છે? તો માત્ર એક કાર્બનિક ઘટક અલગ, બાકીના બધા ઘટકોને કહ્યું અકાર્બનિક. એટલે કાર્બનના ઘટક, કાર્બન ઘણા બધા આપણને એના વ્યુત્પન્નો, એના સંયોજનો મળે છે. એટલે કાર્બનિક સંયોજનો છે એનો વિશેષ અભ્યાસ કરવામાં આવે છે. એની અંદર કાર્બનનો અભ્યાસ કરવા માટેના જે પરિબળો છે એ પરિબળો કાર્બનને શા માટે સર્વતમુખી બનાવે છે, એવા બે પરિબળોનો વિશેષ આપણે અભ્યાસ કરીશું. કાર્બન સર્વતમુખી સ્વભાવ ધરાવે છે, એમાં બે પરિબળોમાં આપણે પહેલો પરિબળ જોઈશું, કાર્બનની ચતુસંયોજકતા. ચાલો ચાલો ફટાફટ ઝડપથી કહી દો કે કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? ફટાફટ, વાહ, ઝડપથી તમારા આન્સરનું રાહ જોઈ રહ્યો છું. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? ચલો ફટાફટ. કુલદીપજી, 118 તત્વોમાં એકલું કાર્બન જ વિશેષ છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક તમારે કહેવાનો છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક ફટાફટ. વેરી ગુડ અંજલિજી. ચતુસંયોજકતા વિશે પણ આપણે વાત કરીશું. અત્યારે હાલ શરૂઆત કરી રહ્યા છીએ આપણે. અરે વાહ, ચિરાયુ ડોડિયાજી કહી રહ્યા છે કાર્બન છે એની સંયોજકતા 6 છે. મિત્રો તમે બધા જાણો છો કાર્બનની સંયોજકતા 6 છે. સોરી, પરમાણુ ક્રમાંક 6 છે, સંયોજકતા નહીં કહેવાય દીકરા, સોરી, સંયોજકતા તો 4 છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એનો મતલબ એવો થાય કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે અને 6 પ્રોટોન છે. ઓકે, તો આ જે કાર્બન છે એમાં 6 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે, એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થશે? તો પહેલી કક્ષા કે, બીજી કક્ષા એલ. કે માં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 2. અને એલ માં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? બિલકુલ 6 માંથી 2 તો કે માં ભરાઈ ગયા. તો બિલકુલ કે અને એલ કક્ષા, એમાં કે કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન અને એલ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન ભરાશે. વેરી ગુડ. ઘણા મિત્રો કહી રહ્યા છે બેટા કાર્બનિક સંયોજનમાં સમજવા માટે પહેલું કાર્બનની ઇલેક્ટ્રોન રચના તો ખબર હોવી જોઈએ. ઇલેક્ટ્રોન રચના માટે પરમાણુ ક્રમાંક ખ્યાલ હોવો જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો કાર્બનનું ન્યુક્લિયસ છે, એની આસપાસ પહેલી ભ્રમણ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યા છે અને બીજી ભ્રમણ કક્ષા જે બહારની ભ્રમણ કક્ષા કહેવાશે એમાં 4 ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે. ઓકે, હવે
સૌથી વધારે કોઈ પણ તત્વનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન બહુ મહત્વના નથી, કારણ કે રાસાયણિક ક્રિયાઓ માટે એના ગુણધર્મો માટે અંદરના ઇલેક્ટ્રોન જવાબદાર નથી હોતા. આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે જવાબદાર હોય છે. તો આપણે જાણીએ છીએ યાચીજી કે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનોની અંદર જે આ બહારની કક્ષાના 4 ઇલેક્ટ્રોન છે ને એ બહારની કક્ષાના 4 ઇલેક્ટ્રોન વધારે અગત્યના છે. અને કોઈ પણ તત્વ છે એ કોઈ પણ તત્વ એની ક્રિયાત્મકતા તો સક્રિયતા છે એની સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુરૂપ તત્વોની જેવી કક્ષા બનાવવા માટેનો પ્રયત્ન કરે છે. દરેકને સ્થિર થવું છે. તો જો આ બહારની કક્ષા છે એ એની અંદર સંપૂર્ણ ભરાઈ જાય તો એ સ્થિર કહેવાય. તો સ્થિર થવા માટે એની નજીકનો કોઈ નિષ્ક્રિય વાયુરૂપ તત્વ હોય એ એના જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તમે અહીંયા એક નાનકડું આવર્ત કોષ્ટક મેં મૂક્યું છે. આવર્ત કોષ્ટકમાં તમને ખબર છે 18મો સમૂહ, છેલ્લો સમૂહ, 18મો સમૂહ જેને શૂન્ય સમૂહના તત્વો, ઉમદા વાયુરૂપ તત્વો અથવા તો 18મો સમૂહના તત્વો અથવા તો આપણે એને કહીએ છીએ નિષ્ક્રિય વાયુરૂપ તત્વો. તો આ જે નિષ્ક્રિય વાયુરૂપ તત્વોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. નિષ્ક્રિય વાયુરૂપ તત્વોના ઇલેક્ટ્રોન રચનામાં શું છે? છેલ્લી કક્ષા, બહારની કક્ષા અષ્ટકના નિયમનું પાલન કરે છે. એટલે 8 ઇલેક્ટ્રોન એમાં હોય છે સંપૂર્ણ ભરાયેલી. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા આપણે એવું રીતે સમજાવી શકીએ કે દરેક તત્વ છે એ નિષ્ક્રિય વાયુરૂપ તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તો આપણા કાર્બનની અંદર એ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો શું થઈ શકે? ઓકે, આ નિષ્ક્રિય વાયુરૂપ તત્વોની ઇલેક્ટ્રોન રચના જો આયોનિક સંયોજન હોય તો ઇલેક્ટ્રોનની આપલે કરીને કરી નાખે. પણ આપણે અહીંયા કાર્બનની જ્યારે વાત કરીએ છીએ તો કાર્બનની અંદર આવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે, આવી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એ ઇલેક્ટ્રોન આપી શકતો નથી કે ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી. કેમ નથી મેળવી શકતો? જો કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવતો કે મેળવતો હોય તો એ કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે અને C-4 બનાવે, ઋણ આયન. અને જો ઇલેક્ટ્રોન આપી દે તો C+4 બનાવે. હવે સપોઝ આપણે માની લઈએ કે 4 કાર્બન મેળવે છે, એની પાસે 4 કાર્બન છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે લખી કાઢીએ C2 4. અહીંયા 4 કાર્બન છે, સોરી 4 ઇલેક્ટ્રોન છે. તો 4 ઇલેક્ટ્રોન કાં તો મેળવે તો 4 દુ 8 થઈ જાય, અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી ગયા, સ્થાયી કહેવાય, વાત પૂરી. પણ જો 4 મેળવે તો C-4 ઋણાયન બની શકે, બરોબર. પરંતુ એના માટે આપણે વિચાર કરી લઈએ તો આ કાર્બનના ઇલેક્ટ્રોન કેટલા હશે? ઇલેક્ટ્રોન 6 અને પ્રોટોન કેટલા? 6. પણ હવે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવશે તો 6 અને 4 10 ઇલેક્ટ્રોન થશે. પણ પ્રોટોન તો કેટલા છે? 6. તો 6 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન વચ્ચે જો એ ન્યુક્લિયસના પ્રોટોનના આકર્ષણ બળના બળ જેટલું લાગે છે એના અનુસંધાનમાં વાત કરીએ તો કક્ષાની અંદર 10 ઇલેક્ટ્રોન સમાવી શકવા મુશ્કેલ છે. એટલે જેના પરિણામે આ પ્રકારનો અણુ અસ્થાયી બને છે. એટલે જેથી આપણે કહી શકીએ કે C-4 શક્ય બનતું નથી. તો પછી આપણે આગળ વાત કરીએ તો જો એ ન બનતું હોય તો આપણે 4 ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત કરીએ. તો અહીંયા કાર્બન જે છે એના 2 4 એમાં 4 ઇલેક્ટ્રોન આર્યા ગુમાવી દે તો નજીકના હિલિયમના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય. પરંતુ આપણે વિચાર કરીએ ઇલેક્ટ્રોન કેટલા છે? 6. પ્રોટોન કેટલા છે? 6. પણ જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો -4 એટલે 2 ઇલેક્ટ્રોન થશે અને 6 પ્રોટોન થશે. હવે મિત્રો અહીંયા પરિસ્થિતિ એવી થશે કે જો 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C+4 ધનાયન બનાવવો હોય તો બની શકે, પરંતુ 6 પ્રોટોન સામે 2 ઇલેક્ટ્રોન હોય છે. એટલે એમ કહી શકાય કે અહીંયા આ રીતે ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે બહુ જ ઉર્જાની જરૂર પડે અને ખૂબ જ મોટા પ્રકારમાં ઉર્જાની જરૂર પડે, જે શક્ય બનતું નથી. એટલા માટે આ પ્રકારની રચના પણ અસ્થાયી છે. ટૂંકમાં આપણે એમ કહેવું હોય તો કહી શકીએ કે કાર્બન પરમાણુ છે એ વિદ્યુત સંયોજકતાથી બંધ બનાવતો નથી, એટલે કે આયોનિક સંયોજકતાથી બંધ બનાવતો નથી. એટલે કે એમાં ધનાયન બનતો નથી કે ઋણાયન બનતો નથી. તો શું થાય એ મહત્વનો મુદ્દો. તો પછી આગળ વાત જાય ભાગીદારીની, જે આપણે 9મા ધોરણમાં પણ શીખ્યા છીએ કે કાર્બન પરમાણુ એ બીજા કાર્બન પરમાણુ સાથે કે અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે.
અને પછી અણુનું નિર્માણ કરે છે. અને આ રીતે જો ભાગીદારી કરીને ઇલેક્ટ્રોન બંધ બનતા હોય તો એવા બંધને સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. અલ્પેશજી થેન્ક યુ. સરસ સરસ. ચલો હવે આપણે સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બાહ્યતમ કક્ષામાં હોય છે, જેથી પરિણામે આ બંને પરમાણુમાં નિષ્ક્રિય વાયુરૂપીય તત્વોની રચના પ્રાપ્ત થઈ શકતી હોય છે. મિત્રો હવે આપણે થોડીક વાત હાઇડ્રોજન પરમાણુની વાત કરી દઈએ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવશે. ઓકે, વાહ વાહ, સરસ, બધાને ખ્યાલ આવી ગયો. ભાગીદારીથી બંધ બનતા હોય તો આપણે એને સહસંયોજક બંધન કહીએ છીએ. ચલો હાઇડ્રોજન પરમાણુની વાત કરી દઈએ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. આપણને બધાને ખબર છે. એમાં કે કક્ષા છે. કે કક્ષામાં ઇટ્સ ઓકે. ઓકે ઓકે, શું લખ્યું છે બેટા? હિતેશ પરમાર કહે છે સર એસાઇનમેન્ટ સોલ્યુશન કરાવશો પ્લીઝ. સર બેટા તમને કોઈ પ્રશ્ન દીકરા ન સમજ પડી હોય, ચોથા ચેપ્ટરની અંદર અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. કોઈ પણ પ્રશ્ન હોય તો અત્યારે ચેટ બોક્સમાં પણ આપી શકો છો તમે, અને તમે કમેન્ટમાં પણ લખી શકો છો. આપણે એનું સોલ્યુશન કરીશું. ટોટલ આખું એસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન કરાવવું હોય તો એ કદાચ શક્ય નહીં બની શકે અત્યારે હાલ, કારણ કે અત્યારે હાલ થોડું પુનરાવર્તન ચાલે છે અને પુનરાવર્તન અને કઠિન પ્રશ્નોની ચર્ચા પૂર્ણ થયા પછી આપણે આવું કોઈ આયોજન હશે તો વિચારીશું કે જેની અંદર કોઈ એસાઇનમેન્ટ લઈએ, કારણ કે અહીંયા એસાઇનમેન્ટ કયો લેવા એ પણ થોડો પ્રશ્ન થાય, કારણ કે બોર્ડે તો એસાઇનમેન્ટ બહાર પાડ્યા નથી હજી સુધી. બોર્ડ જો બહાર પાડે તો આપણે એસાઇનમેન્ટનું સોલ્યુશન કદાચ કરી શકીશું. ઓકે, સરસ સરસ, વેરી ગુડ. ચલો હવે આપણે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1 છે, એટલે એક જ એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. આ એક ઇલેક્ટ્રોન કાં તો ગુમાવી દે કાં તો મેળવે. ઇલેક્ટ્રોન કાં તો ગુમાવે કાં તો મેળવે, શક્યતા બની શકે, પરંતુ અહીંયા એવું થતું નથી. કારણ કે ઇલેક્ટ્રોન જો ગુમાવી દે તો તમે સિમ્પલ જ હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન છે, એની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન લખો છો. એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો માત્ર પ્રોટોન વધ્યો, તો પછી એને હાઇડ્રોજન ના કહેવાય, એકલો પ્રોટોન કહેવાય. એટલે ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. એક ઇલેક્ટ્રોન મેળવી નથી શકતો, કારણ કે જો એક ઇલેક્ટ્રોન મેળવે તો H પ્રોટોન 1 અને 2 ઇલેક્ટ્રોન એટલે અસ્થાયી બનાવે છે. એટલે અહીંયા હાઇડ્રોજન સાથે સાથે બીજું પણ એક વાત કે હાઇડ્રોજન અણુની વાત છે. હવે મિત્રો તમારે પાછું એક વાત યાદ રાખી લેજો, તમને કદાચ કન્ફ્યુઝન થાય કેમ કોઈ એક છે ઇલેક્ટ્રોન મેળવે છે અને બીજા ઇલેક્ટ્રોન ગુમાવે છે અને પછી બંધન બને છે તો આયોનિક કહીએ. તો હાઇડ્રોજનમાં કેમ આવું થાય કે જેની અંદર ઇલેક્ટ્રોન મેળવતોય નથી ગુમાવતોય નથી? તો આની અંદર તમારે ખાસ એક વાત યાદ કરી લેવાની છે કે જો આ એક ઇલેક્ટ્રોન સપોઝ ગુમાવી દે તો નજીકના કોઈના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત ના થઈ, કારણ કે એમાં પ્રોટોન એકલો જ રહ્યો. પણ ધારો કે મેળવી લે તો અહીંયા H2 આ એક ઇલેક્ટ્રોન એની અંદર ઉમેરાય તો 2 ઇલેક્ટ્રોન થયા, તો નજીકના હિલિયમના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ. ઇટ્સ ગુડ, કારણ કે હિલિયમના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય તો હિલિયમ નિષ્ક્રિય વાયુરૂપ તત્વ છે, તો પછી સ્થાયી થયું. તો કેમ આ ઇલેક્ટ્રોન મેળવીને બંધ નથી બનાવતો? તો એનું કારણ બેટા એવું છે કે H2 અણુ બને છે કેવી રીતે? 2 હાઇડ્રોજન પરમાણુથી. તો એક હાઇડ્રોજન પરમાણુ જેની ઇલેક્ટ્રોન રચના 1 લખી, બીજાની આપણે ઇલેક્ટ્રોન રચના 1 જ હોય, સ્વાભાવિક છે. હવે આ ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે આ મેળવશે, કોઈ એક ગુમાવશે ત્યારે બીજો મેળવશે. તો અહીંયા આ ઇલેક્ટ્રોન જો ગુમાવે તો પછી આ હાઇડ્રોજન રહે જ નહીં, પ્રોટોન જ રહે. એટલા માટે એક ગુમાવે બીજો મેળવે તો જ આયોનિક બંધ બને. પણ અહીંયા તમે જુઓ છો કે જો એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પછી એ પ્રોટોન જ રહ્યો, હાઇડ્રોજન કહેવાશે જ નહીં. ઓકે, તો અહીંયા હાઇડ્રોજનમાં આયોનિક બંધ બની શકે નહીં. તો પછી બીજી શક્યતા છે હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ બની શકે. તો અહીંયા હાઇડ્રોજનની પ્રથમ કે કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન એને ખૂટે છે હિલિયમ માટે, તો એક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન બંને વચ્ચે ભાગીદારી કરે તો પછી ભાગીદારીના ઇલેક્ટ્રોન બંને ના કહેવાશે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુ છે એનો એક ઇલેક્ટ્રોન છે એ પોતાના એક ઇલેક્ટ્રોન અને બીજો હાઇડ્રોજન પરમાણુ છે એ બીજા હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન, બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને હાઇડ્રોજન અણુનું નિર્માણ થશે.
બિલકુલ અહીંયા આપણે સમજી શકીએ છીએ. દાખલા તરીકે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન નો આપણે એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન નો કોઈ પણ તત્વના પરમાણુની બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેની પદ્ધતિ છે, એમાં એક લુઈસનું બિંદુ પદ્ધતિ છે. બહારની કક્ષાના ઇલેક્ટ્રોન બતાવવા માટે લુઈસની બિંદુ પદ્ધતિથી આપણે હાઇડ્રોજનને આ રીતે દર્શાવીએ છીએ. ઓકે, આ એક છે. સાથે સાથે તમે ચોકડી પદ્ધતિથી પણ દર્શાવી શકશો. તમે કેટલીક બુક્સની અંદર જોશો ચોકડી પણ આપી હશે ઇલેક્ટ્રોનને બતાવવા માટે. જૂની બુકમાં ચોકડી પણ આપતા હતા, નવી બુકની અંદર આપણે માત્ર એક જ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે આપણે બિંદુ પદ્ધતિ દર્શાવી છે. ઓકે બેટા, આરબી ડાભીજી, KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને સાદું નામ કેવું હોય તો કોસ્ટિક પોટાશ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH. હેતલજીએ જવાબ આપી દીધો, સરસ, વેરી ગુડ. અંદરો અંદર શીખવાની ઓર મજા હોય. ધ્રુવિતાજી કહી રહ્યા છે સોરી સર, ટાઈમ નથી હતો એટલે હું ઓનલાઈન નથી જોઈ શકતી, માટે હું ઓફલાઈન જોઉં છું. કોઈ વાંધો નહીં ધ્રુવિતા બેટા, કોઈ જ વાંધો નહીં. આપણો હેતુ છે શીખવાનો, એ અને તમને કોઈ પણ સમયે તમે શીખી શકો એના માટે તો સરસ વ્યવસ્થા યુટ્યુબ ઉપર કરી આપી છે. ગુજરાત સરકાર સમગ્ર શિક્ષા અભિયાન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેક્શન ગાંધીનગર દ્વારા. ઓકે, ચલો હવે આપણે હાઇડ્રોજન ની અંદર રહેલો એક ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજન ની અંદર રહેલો એક ઇલેક્ટ્રોન, બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થશે. ભાગીદારી થઈ અને હાઇડ્રોજન છે એ બંને ભાગીદારીના ઇલેક્ટ્રોન બંનેની વચ્ચે બરોબર લખવાના. જ્યારે બે સરખા પરમાણુ હોય ત્યારે ઇલેક્ટ્રોન બંનેની વચ્ચે લખવાના. અહીંયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. હવે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો હવે આપણે આ બે ઇલેક્ટ્રોન કોના ગણીશું? બંનેના કહેવાશે. એટલે આ હાઇડ્રોજનના પણ કહેવાશે અને આ હાઇડ્રોજનના પણ કહેવાશે. અહીંયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ મળ્યું. યુગ્મ એટલે જોડી. આ એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક બંધ બનશે. એટલે આ જે બંધ બન્યો છે, આપણે ડેશ કર્યું છે, લીટી કરી છે, એ એક સહસંયોજક બંધ છે. અને આ રીતે હાઇડ્રોજન હાઇડ્રોજનના પરમાણુ જોડાઈને H2 અણુ બનાવે છે. બિલકુલ તમને સમજાણું હશે હવે. વેરી ગુડ, સરસ બેટા. ચેપ્ટર 13 નો વારો આવી જશે. આપણે ક્રમશઃ જોતા જઈશું. ચેપ્ટર 13 તમે સારું યાદ કરાવ્યું. ચેપ્ટર 13 છે ને એ 30% અભ્યાસક્રમ રદ થવાથી તમને લાગતા ભારે ભારે મુદ્દાઓ રદ થયા, સહેલા સહેલા મુદ્દા રહ્યા. ચેપ્ટર 13 છોડતા નહીં, 10 માર્કનું છે વિકલ્પો સાથે. કેટાયન એટલે ધન આયન, ધન આયન ને કેટાયન કહેવાય. ઓકે, સરસ. ભૌતિકભાઈ કહી રહ્યા છે કે H2 બની ગયો. તો હવે આગળ વધીએ. સમજાણું હશે બધાને. હાઇડ્રોજન અણુની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા પાછું એક મુદ્દો આપણે જોઈ લઈએ કે અહીંયા હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન ની અંદર બે ઇલેક્ટ્રોન કેવા આવી ગયા, ભાગીદારીના ઇલેક્ટ્રોન. એટલે આ જે હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ, જો બે ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં ગણાય છે કે એક એનોન એક ભાગીદારી વાળો, તો અહીંયા બે ઇલેક્ટ્રોન હોવાથી આપણે નજીકના હિલિયમના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ. એવું આ હાઇડ્રોજનમાં પણ નજીકના હિલિયમના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ. અને જેના પરિણામે આપણે એમ કહી શકીએ કે અહીંયા નજીકના હિલિયમના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ. એટલે અહીંયા સહસંયોજક બંધ બને છે. હવે વેરી ગુડ, સમજાઈ ગયું બધાને. વાહ, સરસ. તુષારજી તમે પણ હાજર છો આજ તો. વાહ, સરસ. ચલો હવે આપણે વાત કરીએ આગળ. અહીંયા હિલિયમના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના આપણને મળે છે, જેના પરિણામે આપણને એકલ બંધની રચના થાય છે. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ ક્લોરીન અણુની અંદર સહસંયોજક બંધ. રાઠોડ ભાવિકાબેન કહી રહ્યા છે 20 તત્વો યાદ રાખવા પડશે. સાચી વાત છે, 20 તત્વોની ચર્ચા છે. સર 11મું ચેપ્ટર નથી આવડતું. કેમ દીકરા નથી આવડતું? 11મું ચેપ્ટર તો સહેલું ચેપ્ટર છે, જેની અંદર તમારે આંખની રચના નીકળી ગઈ છે 30% અભ્યાસક્રમમાં. એટલે તમે એક વખત તો તૈયાર, આપણે ઓનલાઈન તો કોર્સમાં સરસ તૈયાર કર્યું જ હશે, પણ સાથે સાથે તમારે જો રિવિઝન કરવું હોય તો પ્લેલિસ્ટમાં જઈને વિડીયો ચેક કરી લેજો દીકરાઓ. ઓકે, બાકી તો બધા પ્રશ્નો તો કેટલા સરળ રહ્યા છે, જેની અંદર માત્ર તમારે યાદ રાખવાના છે. 13મા ચેપ્ટરમાં જે પ્રશ્નો છે એની અંદર તમારે એક તો પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન, સફેદ પ્રકાશનું, પછી તમારે ન્યૂટનનો પ્રયોગ શીખવાનો છે. ઓકે,
પછી તો તમારે કેટલીક અવકાશીય રચનાઓ જે છે જેની અંદર આપણે મેઘધનુષ્યની રચના છે એ મુદ્દાઓ જોવાના છે. એટલે બહુ સરળ છે દીકરા. અંજલિ બેટા એકવાર ટ્રાય કરજો, કારણ કે એની અંદર બહુ ઓછા પ્રશ્નો થશે અને બહુ સિલેક્ટિવ ને બહુ સરસ સરસ પ્રશ્નો છે. ઓકે, ચાલો ત્યારે હવે આપણે વાત કરીએ ક્લોરીન. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક મારે તમને પૂછવાનો હતો પણ મેં વળી સ્ક્રીન ટચ કરી નાખ્યું. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. ચલો 17 પરમાણુ ક્રમાંક છે, તેની ઇલેક્ટ્રોન રચના તમારે કહેવાની છે. ઝડપથી ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના જણાવો. એમાં 3 કક્ષા થશે, કે, એલ અને એમ. ફટાફટ ઝડપથી. અરે રાઠોડ ભાવિકાબેન તમે તો જબરું લાવ્યા, બાકી 20 હાહી લીબે બોકા ના ઓ ફની સો મે. ઓકે, અહીંયા તમે અત્યારે હાલ ઘણા બધા તત્વો કહી રહ્યા છો. સરસ. ચલો હવે હા, પરમાણુ ક્રમાંક 17 અજયજી સાચી વાત છે. ચલો જલ્દી 287 આવી ગયું. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 287 છે. જવાબ આવી ગયો છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 287. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 7 ઇલેક્ટ્રોન છે. ઓકે, સરસ, વેરી ગુડ. અશોકજીનો જવાબ પણ સાચો છે. મનાલીજીનો જવાબ પણ સાચો છે. હવે અહીંયા તમારે જોવાનું છે બેટા, ખાસ જોઈ લઈશું. બહારની કક્ષા ઉપર જ કોન્સન્ટ્રેશન કરીશું. બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે 7. હવે અષ્ટકનો નિયમ, લુઈસનો અષ્ટકનો નિયમ એવું કહે છે કે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અહીંયા ખૂટે છે 1. હા તુષારજી, તમને કેમ સમજાતું નથી દીકરા? તમને જો સમજ ન પડી હોય તો યાદ કરાવી દઉં. ધોરણ 9 નું ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચનામાં આપણે શું શીખ્યા હતા? કોઈ પણ તત્વમાં જે ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય એમાં પહેલા અંદરની કક્ષાઓ ભરાતા બહારની કક્ષા જાય. પહેલી કક્ષા છે જે એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય એટલે આપણે 2 ઇલેક્ટ્રોન ભરી કાઢ્યા. એના પછીની કક્ષા બીજા નંબરની કક્ષા, એમાં 8 ઇલેક્ટ્રોન ભરાય એટલે આપણે 8 લખ્યા. અને એના પછીની ત્રીજી કક્ષા જેમાં 8 ઇલેક્ટ્રોન ભરાય, પણ આમાં ક્લોરીનની પાસે 17 જ ઇલેક્ટ્રોન છે એટલે 8 ને 2 10 ને 7 17 થઈ ગયા. એટલે પછી 8મો ઇલેક્ટ્રોનની વાત જ ના, એની પાસે 17 જ છે એટલે 7 જ ત્યાં ભરાઈ શકે. એટલે 2 8 7 ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે. ઓકે, હવે સિમ્પલ ક્લોરીનના પરમાણુ, એક પરમાણુની વાત કરીએ પણ અણુમાં તો 2 પરમાણુઓ જોડાઈને ક્લોરીન અણુ બનાવે છે, ડાયક્લોરીન જેને કહેવાય. હવે અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોન માટે કેટલી જરૂર પડે? 1 ઇલેક્ટ્રોનની. તો ક્લોરીન પાસે બાકીના ઇલેક્ટ્રોન છે પણ એને જરૂર એકની છે તો એકની જ ભાગીદારી કરશે. સિમ્પલ, તમે 2 મિત્રો છો એ અને બી. હવે એ અને બી મિત્રો છે. એ અને બી મિત્રોએ નક્કી કર્યું કે અમારે ભાગીદારીમાં પતંગની દુકાન બનાવવી છે. એની પાસે 1000 રૂપિયા હતા પણ કે હું 1000 રૂપિયા જો પતંગની દુકાન માટે આપું, ક્યાંક નુકસાન જાય તો મારે તો 1000 રૂપિયા જતા રહે. એટલે એવું કરે છે, 500 રૂપિયા છે પોતાની પાસે રાખે છે અને 500 રૂપિયા છે ભાગીદારી માટે. બી ને સમજાવે છે કે તું એ 500 આપ અને હું એ 500 આપું. અને બી છે એ પણ 500 આપે છે ભાગીદારીમાં, એની પાસે 500 રાખે છે, એની પાસે પણ 1000 હતા. તો હવે આપણે એમ કહી શકીએ કે અહીંયા ભાગીદારીમાં એની પાસે આ 500 ને 500 1000 ને એના 500 એટલે 1500 ભાગીદારી સાથે 1500 થયા. તો સારો ધંધો કરી શકશે. એની પાસે 500 પણ વધ્યા. એમ ક્લોરીન પણ એવું કરે છે. એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? એકની. તો એકની જ ભાગીદારી કરશે. ઓકે, તો ક્લોરીન પરમાણુ છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીંયા તમે એની ઇલેક્ટ્રોન રચના જોઈ શકો છો. ન્યુક્લિયસ છે, એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષાની અંદર તમે 8 ઇલેક્ટ્રોન જુઓ અને ત્રીજી કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. અને આ જે બહારની કક્ષાના જે અંદર જે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે આપણે એમ કહી શકીએ કે એની બહારની એમ કક્ષામાં રહેલા 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. એટલે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ક્લોરીનનો અણુ બનાવશે અને આપણને નજીકના આર્ગોનના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થશે. હવે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે પ્રાપ્ત થઈ? જો આની અંદર 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મળે તો 2 8 8 થશે. 2 8 8 એટલે 18 ઇલેક્ટ્રોન. 18 ઇલેક્ટ્રોન કોના છે? તો આવર્ત કોષ્ટકમાં 1 થી 20 તો તમે યાદ રાખેલા જ છે. 18મું જોશો, જેના 18 ઇલેક્ટ્રોન હોય, 18 પરમાણુ ક્રમાંક હોય, એ 18માં સમૂહની અંદર તમને ત્રીજા આવર્તમાં જોવા મળશે અને એ છે આર્ગોન. ઓકે, તો અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને ક્લોરીન છે એ અણુ આપણને મળશે જેમાં સહસંયોજક આપણને બંધન જોવા મળશે. દાખલા તરીકે આપણે જોઈએ અહીંયા ક્લોરીનનો એક અણુ, ક્લોરીનનો બીજો અણુ, બંને વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો અહીંયા જોઈ શકો છો એમ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને જેના પરિણામે ક્લોરીનનો અણુ બનશે. જોઈ લઈએ આપણે આ રીતે. ક્લોરીન છે એમાં કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે.
હવે તમારે એક બીજું પણ યાદ રાખવાનું, જેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં કરવાના હોય એટલા ઇલેક્ટ્રોન એકબીજાને સામસામે રાખવાના. તો અહીંયા એક ઇલેક્ટ્રોન મૂકી દો, બાકીના 6. તો 1 2 3 4 5 ને 6. બીજો ક્લોરીન નો પરમાણુ સામસામે જેની ભાગીદારી કરવાની હોય સામસામે રાખો, બાકીના ઇલેક્ટ્રોન છે એ બાજુમાં મૂકી દો. તો હવે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થશે. ક્લોરીન આ ભાગીદારીનો ઇલેક્ટ્રોન ક્લોરીન 1 નો, આ ઇલેક્ટ્રોન ક્લોરીન 2 નો. બાકીના પોતપોતાના ઇલેક્ટ્રોન હતા એ તો મૂકી જ દઈએ આપણે. ઓકે, હવે આપણે આ પહેલા નંબરના ક્લોરીન છે એના ઇલેક્ટ્રોન ગણીએ આપણે. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. અષ્ટકનો નિયમનું પાલન થયું એટલે ક્લોરીન 1 નંબરનો ક્લોરીન છે એ સ્થાયી તત્વ તરીકે બને છે. ચલો હવે બીજા નંબરના ક્લોરીનની વાત કરીએ. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા 8. તો અહીંયા પણ બીજા નંબરનો ક્લોરીન પણ અષ્ટકના નિયમનું પાલન કરે છે એટલે અહીંયા સ્થાયી અણુ ક્લોરીનનો મળશે. અહીંયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એટલે અહીંયા એક સહસંયોજક બંધ બનશે. બાકીના ઇલેક્ટ્રોન તો પડ્યા રહેશે એની પાસે. ઓકે, સમજાણું? હવે મિત્રો અહીંયા ખાસ જોવાનું છે, તમને એક વાત યાદ કરાવી દઉં ધોરણ 9 ની. અહીંયા બંધ બનાવવામાં જે ઇલેક્ટ્રોન વપરાય છે જેના કારણે બંધ બને છે એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો અને બે ઇલેક્ટ્રોન હોય તો આપણે એને જોડ કહીએ છીએ એટલે એને યુગ્મ કહીએ છીએ. તો અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે એક બંધ. તો અહીંયા એક બંધ મળે છે. બાકીના ઇલેક્ટ્રોન તમે જોઈ શકો છો કે આ ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન પાસે છે પણ બંધ બનવામાં ભાગ લેતા નથી એટલે એને આપણે કહીએ છીએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અહીંયા ક્લોરીન પાસે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને બાકી 1 2 3 4 5 ને 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, હવે તો સમજાણું હશે રાજગોર અનિલજી. તો હવે આપણે આગળ વધીએ. ક્લોરીનમાં સહસંયોજક બંધનને આપણે સમજ્યા પછી એમોનિયાની અંદર સહસંયોજક બંધન સમજીએ. ઓકે, ફટાફટ આપણે ઝડપથી જોઈએ છે. કદાચ કોઈને ના સમજાય તો કહેજો દીકરાઓ અહીંયા, તો આપણે ફરી એનું રિવિઝન કરશું. કારણ કે આ જે મુદ્દાઓ છે તમે હાઇડ્રોજન જુઓ, ક્લોરીન જુઓ, એમોનિયા જુઓ, બધામાં સેમ પ્રોસીજર. વસ્તુ શું કરવાનું, પહેલા ધારો કે એમોનિયા છે તો આપણું બંધારણ અણુસૂત્ર આવડતું હોવું જોઈએ કે એમાં એક નાઇટ્રોજન છે અને 3 હાઇડ્રોજન છે. તો એક નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ તરીકે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણને આવડતી હોવી જોઈએ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના તો હમણાં શીખ્યા છીએ. જો એ આવડી જાય તો પછી આપણે આગળ કામ સરળ બને. ચલો, નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના તમારે કહેવાની છે. ઓકે અંજલિ બેટા 10મું ચેપ્ટર પણ આવશે. બહુ સરસ રીતે શીખીશું આપણે બધા. ગુજરાતનું સરસ ભણતર ધ્રુવિતાબેન, સરસ. થેન્ક યુ સ્મિતાજી, થેન્ક યુ વેરી મચ. હા ચિરાગ ડામોરજી, તમારી વાત સાચી. ભાગીદારીમાં આપણે જે કઈ ઇલેક્ટ્રોન લઈએ છીએ બહારની કોષ, બહારના સેલના જ લઈએ છીએ. ચલો જલ્દી ફટાફટ. હવે પરમાણ્વીય ક્રમાંક તમારે નાઇટ્રોજનનો કહેવાનો છે. ચલો, ફેસબુકની અંદર અને યુટ્યુબની અંદર પણ કહી રહ્યા છે. ધ્રુવિતાજી તો કહી રહ્યા છે વિદ્યા મંડે છે ગુજરાતના શિક્ષકો દ્વારા, ત્યારે વિદ્યાર્થીઓ વિદ્યા મેળવે છે મોબાઈલ દ્વારા. ગુજરાત સરકારનું આ સરસ ભણતર, વિદ્યાનું થાય છે ઘડતર, વિદ્યાર્થીઓનું થાય છે ઘડતર. થેન્ક યુ ગુજરાતી ક્લાસ, સરસ. ચલો ફટાફટ ઝડપથી નાઇટ્રોજન. અરે વાહ, આવી ગયું. હું તો કવિતા કહેવા રહ્યો, એમાં તો બધાએ તો મને 7 પરમાણુ ક્રમાંક કહી દીધો અને એની ઇલેક્ટ્રોન રચના પણ કહી દીધી. વેરી ગુડ, સરસ. વિદ્યાનું ઘડતર થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓનું ઘડતર થઈ રહ્યું છે. વાહ વાહ વાહ. ચલો, અહીંયા એની ઇલેક્ટ્રોન રચના 2 5 છે. હવે આ જે બહારની કક્ષા L છે એમાં રહેલા 5 ઇલેક્ટ્રોન છે. ચલો ફટાફટ કેટલા ઇલેક્ટ્રોન અષ્ટક રચના માટે ખૂટે એ પણ જરા કહી દો ઝડપથી. અષ્ટક રચના માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? ચલો જલ્દી ફટાફટ, સમય વીતી રહ્યો છે. હજી આપણે ઘણું આપણું ચેપ્ટર 3 દિવસમાં પૂરું કરવું છે. છેલ્લે ટાઈમ મળે તો આપણે બધા પાછી ક્વિઝ પણ રમી લઈશું, શીખી લઈશું આજે શું શીખ્યા છીએ એવું. ઓકે, ચલો. ઘણા મિત્રો કહી રહ્યા છે. અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે 65 મિત્રો જોડાયા છે. વેરી ગુડ.
અહીંયા અષ્ટક રત્ના માટે વેરી ગુડ. ચિરાયુજી આજે બહુ ઝડપથી જવાબ આપી રહ્યા છે. વેરી ગુડ. અંજલિજી પણ જવાબ આપી રહ્યા છે કે અહીંયા 3 ઇલેક્ટ્રોન ખૂટે છે. જો 3 ઇલેક્ટ્રોન ખૂટતા હોય, આવશ્યકતા 3 ઇલેક્ટ્રોનની હોય, તો પછી શું કરશે? એમોનિયાનો અંદર રહેલો નાઇટ્રોજન છે એ કોઈ 3 પરમાણુઓ સાથે, કાં તો કોઈ 1 પરમાણુ સાથે, કાં તો કોઈ 2 પરમાણુ સાથે, જે રીતે પણ નાઇટ્રોજન છે એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે આપણે વિચારવાનું છે કે નાઇટ્રોજનમાં એમોનિયામાં હોય છે શું? એક નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો પછી નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે. 3 હાઇડ્રોજન છે તો દરેક હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. સિમ્પલ. ઓકે. તો અહીંયા એમોનિયાના અણુની અંદર નાઇટ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોનના જેવી રચના પ્રાપ્ત કરે. કારણ કે તમે અહીંયા જો 8 કરી નાખો તો 8 ને 2 10 ઇલેક્ટ્રોન રચના કોની થઈ? 10 પરમાણુ ક્રમાંક થયો નિયોનનો, જે 18મો સમૂહ, બીજો આવર્ત, જેની અંદર બીજા જ ક્રમે હિલિયમ પછી નિયોન આવે. 10 પરમાણુ ક્રમાંક છે એનો. ઓકે. તો હિલિયમના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. અને હાઇડ્રોજનમાં શું થશે? ભાગીદારી કરશે એટલે નજીકના હિલિયમના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. નાઇટ્રોજન છે એ નિયોનના જેવી અને હાઇડ્રોજન હિલિયમના જેવી રચના પ્રાપ્ત કરશે. ચલો હવે આપણે આગળના મુદ્દાની વાત કરીએ અને એની અંદર આપણે જોઈએ કે એમાં બંધન કેવી રીતે થતું હોય છે. આ થોડીક પ્રાથમિક ચર્ચા કર્યા પછી એમાં રહેલું બિંદુ નિરૂપણ કરીશું. હવે તમને ખાસ એક અગત્યની વાત કરું. આપણે જે આ વર્ણન લખ્યું ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ તો છે, પણ આમાં હવે આપણે જે ડ્રો કરીશું બિંદુ નિરૂપણ, એમાં ક્યાંય ભૂલ ન કરતા દીકરા. કારણ શું છે કે તમે જે દોરશો કે જે બિંદુઓ લખશો એ તરત તમારા પરીક્ષક સાહેબ, જે પેપર જોનારા સાહેબ હશે, એમને તરત નજરમાં આવશે. અને જો ત્યાં ભૂલ કરી હશે તો લખાણમાં ભૂલ હોય જ. પેલું તો ક્યાંક લખાણમાં ભૂલ થઈ હોય તો કદાચ સાહેબની નજર પડે પણ ખરી, ના પણ પડે, પણ બધા સાહેબો જોતા હોય એટલે ખાસ કાળજીપૂર્વક જ લખવું. પણ બિંદુ નિરૂપણમાં તો તરત ભૂલ દેખાશે. ઓકે. મૂલ્યાંકનની અંદર બિંદુ નિરૂપણ હોય, કોઈ આકૃતિ હોય તો એના ઉપર તરત નજર પડે, એટલે એમાં કદી ભૂલ નહીં કરવાની. બહુ સરસ રીતે દોરવાનું. તો અહીંયા જોઈએ આપણે એમોનિયાની અંદર શું થતું હોય છે. તો એમોનિયાની અંદર નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજન 12મી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હમણાં જ જોયા આપણે. 5 ઇલેક્ટ્રોન લખી લઈએ. પણ હવે આપણે 5 ઇલેક્ટ્રોન બતાવવા હોય તો કેવી રીતે બતાવી શકાય? તો દાખલા તરીકે નાઇટ્રોજન છે, એમાં મારે 5 ઇલેક્ટ્રોન બતાવવા છે. તો હું આમ બતાવું, 1 2 3 4 અને 5 બતાવી શકાય? ચલો, કોઈ આમ બતાવવા જાય, નાઇટ્રોજન 1 2 3 4 અને 5 બતાવી શકાય? આવી શક્યતાઓ આપણે વિચારીએ. નાઇટ્રોજન 1 2 3 4 ને 5 આમ પણ બતાવી શકાય. આવી શક્યતાઓ બને અલગ અલગ પ્રકારની. હવે આવી શક્યતાઓમાં કઈ શક્યતા આપણા માટે અગત્યની? તો આપણે એવું વિચારવાનું છે કે ભાગીદારી કરવી છે 3 પરમાણુઓ સાથે, હાઇડ્રોજનના 3 પરમાણુ સાથે ભાગીદારી એની કરવી છે. તો 3 પાસે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો 3 પાસે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી હોય તો 1 2 અને 3, તો આ રચના શક્ય બને. બાકીની ઇલેક્ટ્રોન ગોઠવણી શક્ય બની શકે નહીં. તો બાકીના નહીં લઈએ. તો આપણે અહીંયા નાઇટ્રોજન છે એની પાસે રહેલા ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષાના છે, આપણે 3 અલગ અલગ આ રીતે મૂકી દઈએ. અને બાકીના જે 2 છે જે બંધ બનવામાં ભાગ લેતા નથી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એને આપણે ઉપર મૂકી દઈએ એટલે આપણને નડે જ નહીં ક્યાંય. હવે જેની પાસે 1 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા આપણે 3 હાઇડ્રોજન છે એ નાઇટ્રોજનની સાથે સહસંયોજક બંધન બનાવશે. એ આપણે આ રીતે દોરી શકીએ, લખી શકીએ. તો નાઇટ્રોજન, પહેલા નાઇટ્રોજન લખીએ આપણે. આ અબંધકારક ઇલેક્ટ્રોન, આ નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન. હવે ભાગીદારીમાં હાઇડ્રોજનના સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઓકે. તો અહીંયા NH3 નો અણુ બનશે. એમાં નાઇટ્રોજનના અણુની વાત ઇલેક્ટ્રોનની વાત કરીએ તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન આ 8 થઈ ગયા, ગણી કાઢો. હાઇડ્રોજનના એટલે નજીકના નિયોનના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ગણીએ તો 2 થઈ ગયા. હિલિયમના જેવી રચના થઈ ગઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એમોનિયાની અંદર આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. નાઇટ્રોજનનું હાઇડ્રોજન સાથેનું બંધન થશે, જોડાણ થશે અને એક સહસંયોજક બંધ બનશે. અહીંયા બીજો સહસંયોજક બંધ બનશે, અહીંયા ત્રીજો સહસંયોજક બંધ બનશે અને આપણને મળશે NH3, એમોનિયા જેને કહેવાય. એમોનિયાનો અણુ છે એમાં બિંદુ નિરૂપણ આ રીતે દર્શાવી શકાય.
બિંદુ ચોકડીથી પણ દર્શાવી શકાય, આપણી બુકમાં બિંદુથી જ બતાવેલું છે. અને એમોનિયાનો અણુ આ રીતે થોડો ત્રાંસો હોય, આમ સળંગ જ, અને નીચે આમ 180 ડિગ્રી આ નથી હોતું. આમ જો 3 નો એંગલ જોઈએ તો 120 થાય, પણ 120 નથી હોતું. કારણ શું છે? આ બંધકારક ઇલેક્ટ્રોન છે ને એ થોડું એના ઉપર અપાકર્ષણ બળ લગાડે છે, અને જેના પરિણામે આપણને આવો થોડો ત્રાંસો ખૂણો હોય એવું દેખાય છે. હો, સરસ. ચલો ત્યારે હવે સમજાણું હોય તો એક મસ્ત થંબ આપી દો. આપી જ દીધો. વાહ ચુડાસમાજી, તમે તો થંબ આપી દીધો ભૌતિક ભાઈ. તો પછી હવે પાણીમાં વાત કરી દઈએ. આપણી બુકમાં બધા જ ઉદાહરણો લઉં છું, હો, બધા જ. ચલો પાણીની વાત કરી દઈએ. ચલો પાણીમાં મધ્યસ્થ પરમાણુ કયો કહેવાશે? ચલો ફટાફટ મિતેશજી, પાણીમાં મધ્યસ્થ પરમાણુ કયો કહેવાશે? ફટાફટ ઝડપથી. અરે સર તમે આમાં ક્યાં વાર કરો છો? પાણી તો અમે વર્ષોથી શીખીએ છીએ. પાણીમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન કહેવાશે. હા બેટા ગેમિંગજી, ઓનલી 57 સ્ટુડન્ટ છે. એની ચિંતા થાય છે કે 57 સ્ટુડન્ટ છે એ હજી શાળાએ નથી જતા અને ઘરે બેસીને ભણે છે. એમાં 57 વિદ્યાર્થીઓ છે. થોડું અમને એ ચિંતા થાય છે કે વિદ્યાર્થીઓ શા માટે નથી જોડાતા. કદાચ કોઈ બીજા કારણ હોય છે કે ઘણા બધા મિત્રો તરત શાળાએ જતા હોય, કોઈ સવારની શાળાવાળા હોય, એટલે ઓછા મિત્રો જોડાય છે. પણ તમારું કામ વધી જાય છે. તમારે તમારા બધા ગ્રુપની અંદર મેસેજ કરવો પડશે દીકરાઓ. ચલો હવે આન્સરો તો તમે સમજી ગયા કે મારો પ્રશ્ન કયો હશે. તો તરત મધ્યસ્થ પરમાણુ કોઈ એચ કહે છે. દીકરા એચ મધ્યસ્થ પરમાણુ નહીં થાય. મધ્યસ્થ પરમાણુ થશે ઓક્સિજન. અને ઓક્સિજન જે છે એની ઇલેક્ટ્રોનતા પણ કોઈએ લખી કાઢી, એનો પરમાણુ ક્રમાંક પણ કોઈએ લખી કાઢ્યો. પરમાણુ ક્રમાંક છે 8. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. એનો મતલબ એની અંદર 8 પ્રોટોન છે અને 8 ઇલેક્ટ્રોન છે. આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી દઈએ. ચલો ઇલેક્ટ્રોનની ગોઠવણી 8 છે એટલે સ્વાભાવિક છે કે બે કક્ષાઓ હશે. પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાય, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ભરાય. તો અહીંયા ઓક્સિજનની વાત કરીએ તો પહેલી કક્ષામાં જો 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. હવે પાછો પ્રશ્ન, અહીંયા 6 ઇલેક્ટ્રોન છે એટલે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો આમાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો 6 ને 2 8 એટલે બહારની કક્ષા 8 ઇલેક્ટ્રોન. તો નજીકના 8 ને 2 10 એટલે આર્ગોનના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ, સોરી 8 ને 2 10 એટલે નિયોનના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ જાય. નિયોન નિષ્ક્રિય રૂપ વાયુ રૂપ તત્વ છે. તો પછી આ જે ઓક્સિજન છે એ સ્થાયી બને. ઓકે, સરસ. તો હવે અહીંયા આપણે જો વાત કરીએ તો ઓક્સિજન પરમાણુની એલ કક્ષામાં જે 6 ઇલેક્ટ્રોન છે એ 6 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરવા માટે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. અને આ જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે, અને હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી અને પાણીના અણુનું નિર્માણ કરશે. ઓકે, અહીંયા આપણે સમજી ગયા છીએ મુદ્દા આપણે સરસ. તો હવે આપણે ફટાફટ જોઈ લઈએ H2O ની અંદર બંધન કેવા પ્રકારે રચાતું હોય છે. આપણે થિયોરિટિકલ પાર્ટની વાત કરી નાખી. હવે આપણે એની અંદર બંધનની વાત કરીશું. H2O માં બંધન. ચલો મધ્યસ્થ પરમાણુ આપણે ઓક્સિજન લખી. ઓક્સિજન ઇલેક્ટ્રોન રચના તો હમણાં તમે લખી જ કે 2 6. બારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે? હવે તમને એ ખ્યાલ આવી ગયો. 2 ઘટે છે દિનેશભાઈ, વાત સાચી, 2 ઇલેક્ટ્રોન ઘટે છે. પણ હવે જે 2 ઇલેક્ટ્રોન ઘટે છે એ જોડાણ કેવી રીતે કરશે 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે, એની વાત આપણે કરી રહ્યા છીએ. ત્યારે ઓક્સિજન છે, હવે તમને સમજાઈ જવું જોઈએ કે એ 2 હાઇડ્રોજન સાથે જોડાય છે. એટલે એક હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે બંધન કરશે, બીજા હાઇડ્રોજનના બીજા ઇલેક્ટ્રોન સાથે ઓક્સિજન બંધન કરશે. એટલે આપણે ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન છે એને આ રીતે દર્શાવવા પડે. એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, એટલે 4 થયા અને બાકીના 2 ઇલેક્ટ્રોન અહીંયા. તો જ 6 ઇલેક્ટ્રોન. આપણે ઓક્સિજનને આમ પણ બતાવી શકીએ, એક આ રીતે થઈ શકે કરવું હોય તો. પણ આ રીતે બિંદુ નિરૂપણ આપણા કામ નહીં લાગે. કેમ નહીં લાગે? કારણ કે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે એટલે અહીંયા ભાગીદારી કરી શકે, બીજા હાઇડ્રોજન સાથે અહીંયા ભાગીદારી કરી શકે. ઓકે, તો અહીંયા 2 હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે ઓક્સિજન. આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, અહીંયા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, અને ભાગીદારી કરીને H2O નો અણુ બનાવશે. અહીંયા ઓક્સિજનના ઇલેક્ટ્રોન ગણી કાઢીએ તો આ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો ઓક્સિજન છે એ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી એક સહસંયોજક બંધ બનાવશે, આ યુગ્મથી એક સહસંયોજક બંધ બનાવશે,
એટલે HOH બંધ આપણને મળશે અને આ HOH બંધ એ બીજું કઈ નહીં પણ શું છે H2O. તમે અહીંયા જોઈ શકો છો એની અંદર બંધન કેવા પ્રકારે થતું હોય છે, ઇલેક્ટ્રોન કેવી રીતે ભ્રમણ કરતા હોય છે. અહીંયા પણ આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે પણ 180 નો આપણને H2O નો અણુ મળવો જોઈએ એ થોડોક આપણને ઓછો મળે છે. 180 એક્ઝેક્ટ નથી હોતું. ચલો હવે આપણે સમજાઈ ગયું હોય તો એક પાછું થંબ સરસ મજાનું આપી દેજો વિશાલજી અને પછી આપણે આગળ વધીએ અને આગળ એક નવા અણુની ચર્ચા કરવાના છીએ. નવો અણુ જોઈશું. ઓકે, હવે અહીંયા સમય થવાની તૈયારીમાં છે. અરે વાહ મિતેશજી, વાહ સરસ, ગુડ કોમેન્ટ. સર તમારા ક્લાસમાં બહુ જ મજા આવે છે, સમય કેમ વયો જાય છે એની ખબર નથી પડતી. આજ તો મને ખબર નથી પડતી, અમારી પણ ટેકનિકલ ટીમ કહે છે સાહેબ હવે બીજા સાહેબ રાહ જોઈ રહ્યા છે, એટલા માટે જ હું થોડો અટક્યો. બાકી નહીતર તો અત્યારે હાલ આપણે જોવાના હતા મિથેનની દુનિયાની અંદર. મિથેન પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. કાલે આપણે મિથેન વિશે જોઈશું. મિતેશભાઈ આજે બસ આટલું જ.